सूरत में सीबी पटेल स्पोर्ट्स क्लब द्वारा एक भव्य और विचारोत्तेजक कार्यक्रम का आयोजन किया गया। सीबी पटेल स्पोर्ट्स क्लब के एक ऐतिहासिक आयोजन में विद्यार्थियों के लिए गुजरात की संस्कृति और विरासत को दर्शाने वाले विशेष कार्यक्रम रखे गए। इस अवसर पर केंद्रीय जल शक्ति मंत्री सी.आर. पाटिल, गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी सहित कई विधायक और गणमान्य अतिथि भी मौजूद रहे। वहीं कार्यक्रम को संबोधित करते हुए जल शक्ति मंत्री सी.आर. पाटिल ने जल संकट और जल प्रबंधन पर विस्तार से अपनी बात रखी। सरदार सरोवर के उकाई सहितना नाना मोटा लगभग 6500 જેટલા ડેમ બનેલા છે અને જે નદી નાળામાં આપણે પાણી સંગ્રહ કરીએ છીએ એની કુલ કેપેસિટી ફક્ત ને ફક્ત 750 BCM ની છે। લગભગ આપણે 370 BCM ની જરૂરિયાત આજે પણ છે અને મોદી સાહેબે અભ્યાસ કર્યા પછી એમણે પહેલું કામ કર્યું, બહેનોને ગામમાં બહેનો દૂર સુધી પાણી માટે જતી હતી। 9 કરોડ બહેનો આ દેશની રોજ 5.5 કરોડ કલાક પાણી માટે બગાડતી હતી। આજે આ બહેનોને શુદ્ધ પ્યોર પાણી એ મોદી સાહેબે ઘરમાં આપ્યું છે। જલ સે જલની આ યોજના દ્વારા બહેનોની સમસ્યાઓને દૂર કરી છે। સૌથી વધુ રોગો થતા હોય છે ત્યારે શુદ્ધ પાણી ઘરમાં મળતું થવાને કારણે WHO નો રિપોર્ટ કહે છે કે મોદી સાહેબની આ યોજનાને કારણે આખા દેશમાં જે પાણીથી બીમારીઓ થતી હતી એમાં 8.5 લાખ કરોડ રૂપિયા એ દવા માટે વાપરતા હતા લોકો, એમાં બચત થઈ છે। 3 લાખ બાળકો જે દર વર્ષે 60,000 બાળકો ડાયરિયાને કારણે એમના મૃત્યુ થતા હતા એ પણ આપણે એને બચાવી શક્યા છીએ। અને સૌથી મોટું કામ કે જે બેનો દૂર સુધી પાણી લેવા જાય એમની સિક્યોરિટીનો પણ પ્રોબ્લેમ હતો, મોદી સાહેબે એ મુશ્કેલી પણ દૂર કરી આપી છે। કે માન્ય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે ત્રીજું યુદ્ધ લડાશે, પાણી માટે લડાશે। હું આપને વિશ્વાસથી કહું છું કે મોદી સાહેબના સુવર્ણકાળની અંદર જે વ્યવસ્થા મોદી સાહેબ કરી રહ્યા છે એના કારણે આખી દુનિયામાં ત્રીજો વિશ્વ થાય તો ભલે થાય, પાણી માટે થાય તો ભલે થાય, ભારત ત્યાં ક્યાંય નહીં હશે એ તમને વિશ્વાસથી કહી શકું છું। આટલો મોટો ભગીરથ કામ એ મોદી સાહેબ સિવાય કોઈ ના કરી શકે। એક ભાગીરથ કે જેમણે માં ગંગાને જમીન પર લાવ્યા હતા, પણ આખા દેશ ઉપર જમીન પર જેટલી પણ નદીઓ છે એ જ્યાં પાણીની અછત છે ત્યાં એને પાણી પહોંચાડવાનું કામ પણ આ મોદી સાહેબ એક ભગીરથ કામ એ પણ કરી રહ્યા છે। ભાગીરથે તો માં ગંગા લાવ્યા હતા, આ તો બધી જ નદીઓને એને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું કામ એ મોદી સાહેબ કરી રહ્યા છે। ને આવનારા 2-3 વર્ષની અંદર આ દેશની અંદર એક પણ ઘર પાણી વગરનું નહીં હશે, એક પણ ગામ પાણી વગરનું નહીં હોય, એક પણ ખેતર પાણી વગરનું નહીં હશે। તમે આખા દિવસમાં થોડું થોડું પાણી ફેંકી દો ને તો 1 ગ્લાસ પાણી આખા દિવસમાં વેડફી નાખો છો। 140 કરોડ ગ્લાસ પાણી આ રીતે વેડફાઈ જાય છે। એટલે જ મોદી સાહેબ કહે છે કે 1 ગ્લાસ પાણી પણ વેડફાવું નહીં જોઈએ, એની ચિંતા